જય માતાજી મિત્રો, ફરીવાર તમારો એક નવા વ્લોગની અંદર સ્વાગત છે. અને આજે હું તમને બતાવવાનો છું, હું પાવાગઢમાં દર્શન કરવા આવ્યો હતો ને એક સ્પેશિયલ પાવાગઢ ડુંગરથી નીચે એક ભૂતિયા એક ગુફા છે, તમને બતાવવાનું છે. આવો મારી સાથે બન્યા રહેજો અને પૂરા વિડીયોમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો. અને આજ પાવાગઢની અંદર આવેલી ભૂતિયા ગુફા તમને બતાવવાનું છે કે ત્યાં ભૂત જાગે છે, કેટલું સત્ય છે કે હકીકત છે, આપણે ત્યાં જઈને જોઈએ છીએ. જો આ મંદિર છે એક્ઝેક્ટ તમે જોઈ શકો છો ઓલી બાજુ, અને અહીંયા ગુફા આવેલી છે. તો આવો બતાવી દો. મેં અહીંયા એક બે વિડીયો જોયા હતા કે મંદિરની નીચે છે ત્યાં ભૂતિયા ગુફા છે, કેટલું હકીકત છે જાણવા માટે આજે મારી સાથે બન્યા રહેજો. તો ફટાફટ આવો પડે. આ છે ભાઈ ભૂતિયા ગુફા. આવો મારી સાથે કેમેરામેન જગમાલભાઈ છે. તો ભાઈ આ તમે જોઈ શકો છો, આની પૂરી હાલત એટલે એમ કહેવાય કે જૂનું ખંડેર જેવું છે. અને અહીંના લોકોનું એવું કહેવું છે, માનવું છે, હવે કેટલું હકીકત છે આપણે નથી જોયું, પણ લોકોનું એવું કહેવું છે કે અહીં રાતની જોર જોરથી ચીખો સંભળાય છે. અને એકદમ જૂનું, અત્યારે તો અહીં કોઈ રહેતું નથી, ખંડેર જેવું પડ્યું છે. થોડું અંદરથી બતાવી દો ભાઈ, નજીકથી બધું અંદરથી બતાવી દો. અત્યારે તો અંદર ઘાસ ઊભું છે, પૂરું આમ ખંડેર જેવું થઈ ગયું છે. અને એક બે વિડીયોમાં પણ મેં જોયું હતું, તો આજ મેં તમને પણ બતાવી દઉં અને એક બહારથી થોડું બતાવી દઉં કેટલું જૂનું છે ને કેટલા વર્ષો જૂનું હશે. આ લગભગ હજારો વર્ષ વીતી ગયા છે આને. આમને આમ ખંડેર પડ્યું છે, અહીંયા કોઈ રહેતું નથી. તો આ હતું. અને એક આ બાજુ જૂના મંદિરો પણ છે, તમે જોઈ શકો છો. તો એનો પણ ઇતિહાસ શું છે આપણે નથી, પણ મંદિર જૂના જમાનાના છે એવા દેખાય છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કંઈક બહારથી આવી ભૂતની ગુફા દેખાય છે, જૂનું છે, તૂટી ગયેલા છે. અને અહીંયા થોડું દરવાજા જેવું હતું, અને આ બાજુ પણ તૂટેલું છે, ચારેક ઓર તૂટેલું જ છે આવું. અને આ બાજુ જો આ મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ નીચે છે. કોઈક વાર આવો તો અહીંયા જરૂર એકવાર જે મુલાકાત કરજો, જોજો તમે. અને હવે આપણે આ મંદિરો જોયા છે જૂના. જો તમને નજીકથી બતાવું કેટલા વર્ષો જૂના મંદિર છે. આનું જે સ્ટ્રેચિંગ ઓલું સ્ટ્રક્ચર કામ કહે છે એ બધું કેટલું જૂનું છે, એકદમ સામે તમને જોઈ આવે છે. આ બાજુ છે એક પેલી દિવાલ છે તૂટેલી છે. એટલે આવી જૂની વસ્તુઓ, જે પ્રાકૃતિક જોવાની વસ્તુઓ મજા આવે છે, જે જૂની વસ્તુઓ ખરેખર અત્યારે હવે એ બધી ઉજળવા માંડી છે, પણ એકવાર જોવી જરૂરી છે. હા.